ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બધાને નમસ્તે, હરિઓમ. આજે તમારા બધા સાથે ફરીથી એક પૂનમ આવી છે આપણી પાસે કે જેના નિમિત્તે આપણે આપણા જીવનમાં પ્રકાશ તરફ વધારે એક ડગલું હાલીએ. દર પૂનમમાં તમે લોકો આવો છો, પણ હું તો આવી નથી શકતો. પણ જ્યારે જ્યારે આવીએ ત્યારે કંઈક એવા વિચારો લઈને જઈએ કે જે તમારું જીવન છે એ એક ડગલું પણ ભગવાન તરફ આગળ વધે. તો આજે જે વાત કરવાની છે મારે એ ભગવદ્ ગીતા વિશે વાત કરવાની છે. અને ભગવદ્ ગીતાનો પણ સમય હવે આવ્યો છે. 500 વર્ષ પછી આપણા રામલાલા 22 તારીખે એના ઘરમાં બેસશે. એટલે હવે રામ ભગવાન એના ઘરમાં બેસે છે તો કૃષ્ણ ભગવાન કેમ પાછળ રહી જાય? એટલે ગુજરાત સરકારને જે સુમતિ આવી છે, અમે છેલ્લા 10 વર્ષથી હું આખા કચ્છમાં શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને કોઈને કીધા વગર મગનું નામ મરી પાડ્યા વગર 10 વર્ષથી હું બધી સ્કૂલોની અંદર છોકરાઓને ભગવદ્ ગીતા ભણાવતો આવ્યો છું. આજે એ વાતને 10 વર્ષ થયા. અને હવે ગુજરાત સરકારને પણ થયું છે કે સ્વામીજીનો આ પુરુષાર્થ બહુ સન્માનીય છે. જે કંઈ અમારા તરંગો પહોંચ્યા હોય, વર્ષોથી અમારી પ્રાર્થના હતી કે હું કેટલી જગ્યાએ પહોંચીશ, પણ જો સ્કૂલમાં છોકરાઓને ભણવામાં ગીતાજી આવી જાય તો કામ થઈ જાય. અને ગીતા જયંતિના દિવસે જ ગુજરાત સરકારે આ ઓફિશિયલી જાહેર કર્યું, આવતા વર્ષે 2024માં 6, 7, 8, 9, 10, 11 અને 12 6 વર્ષમાં ભગવદ્ ગીતા છોકરાઓને ભણાવવામાં આવશે. એટલે ખબર નહીં, હવે સારા દિવસોની આપણને આશા હતી કે સારા દિવસો આવશે, પણ કેવા અને કેટલા આવશે ને કેટલા સમય માટે આવશે એ કોઈને ખબર નથી. પણ આવી ગયા છે. આપણા માટે તો એમ લાગે કે હવે આપણે ખૂબ સારો અનુભવ કરીએ છીએ. કદાચ આપણે ગયા હોત, આપણો ફોટો હોત, એની બદલે આપણે જીવતા છીએ અને જોઈને જશું કે આહા સારા દિવસો આવ્યા છે. ભગવદ્ ગીતાનું ચિંતન શરૂ કરીએ એ પહેલાં એટલા માટે મારે કહેવાનું થાય કે હું દર વખતે આવીને તમને કહેતો, એક વાત મૂકીને જતો કે મને યુવાનો જોઈ છે, મને યંગસ્ટર્સ આપો તો હું એના મન મગજને ધમરોડી નાખું એમ. પણ એટલા માટે કે કોરોના કાળની અંદર આપણા બધાના શરીર તો ભલે બગડ્યા, સારા થયા, બચી ગયા, ભગવાનની મોટી કૃપા કે આપણે જીવતા રહ્યા. કોરોનામાં કેટલાય ઘર ભેગા થઈ ગયા, ભગવાનના ઘરેથી આવ્યા હતા અને પાછા ચાલ્યા ગયા. પણ આપણે બચી ગયા છીએ. પણ જે બાળકો છે ને, જે બચી ગયેલા બાળકો, યુવાનો છે ને, એ બચી તો ગયા છે, પણ એનું મન છે ને એ બહુ ડેમેજ થઈ ગયું છે. ડેમેજ એ કક્ષાનું કે જેની ચર્ચા કદાચ તમારી સામે કરતા મને સંકોચ થાય કે હું શું કહું તમને. તમે એની કલ્પના પણ નહીં કરો કે તમારો છોકરો કે છોકરી જે યંગ છે, યુવાન છે, 12, 13, 14 વર્ષના થઈ ગયા છે, એ કેવું કેવું સાંભળે છે, કેવું કેવું જોવે છે, એના મનમાં કેવા વિચારો આવે છે, એ બધી મને ખબર છે.
અને એ સૌથી મોટું ડેમેજ હું માનતો હતો કે આ ભવિષ્યના ભારતની અંદર આપણને શ્રેષ્ઠ યુવાનો મળશે કે કેમ. પણ અત્યારે એક જ એનો આ રસ્તો હતો કે છોકરાઓને સાચવી લેવા જોઈએ. અને એ સાચવવા માટે કોરોના કાળમાં જે ડેમેજ થયું છે એને કહેવાય ડેમેજ કંટ્રોલ ફ્રોમ ધ નેચર. પ્રકૃતિ તરફથી હવે ડેમેજ કંટ્રોલ શરૂ થયું છે. અને પેલું ડેમેજ કંટ્રોલ છે આ ભગવદ્ ગીતા છોકરાઓને ભણવામાં આવશે. આ ડેમેજ કંટ્રોલ છે. એના મન મગજની અંદર જે બધા વિષયોના વિચારો જે ફરતા થયા છે એટલા બધા ડેન્જરસ છે કે ભવિષ્યની અંદર 5, 10, 15 વર્ષ પછી તમારા સંતાનો જ્યારે અહીંયા ધર્મસભા માટે આવશે કે કેમ, એ બધી જ ચિંતાઓનો જવાબ ભગવાને આપ્યો કે સ્વામીજી તો બધી જગ્યાએ પહોંચે કે ન પહોંચે. હવે ગીતાજી આખા ગુજરાતમાં દરેક શાળા કોલેજોમાં પહોંચી રહ્યા છે આવતા વર્ષથી. તો એના જેવા ઉત્તમ સમાચાર શું હોઈ શકે. આજે અયોધ્યાથી મને સમાચાર મળ્યા કે ચોખાઓ પણ આવ્યા છે, રામજીના ઘરેથી આવ્યા છે અને તમારા બધાના ઘરે પહોંચવાના છે. અને એ નિમિત્તે આજે હું પણ અહીંયા આવ્યો છું પૂનમનો સત્સંગ કરાવવા માટે. તો હવે આપણે આટલા સારા સમાચારોથી આપણે શરૂ કરીએ અને આપણા ચિંતનમાં જઈએ. મને ખબર નહીં કે ગયા વખતે હું જે કંઈ બોલ્યો છું એ તમે બધા યાદ રાખશો, એટલે અમારા માટે તમે થોડુંક અઘરું ઓડિયન્સ કહેવાઓ. અઘરું એટલા માટે કે પાછલા સમયે જે બોલી ગયો હોઉં, જો તમને બધું યાદ હોય તો હવે હું એ કાંઈ બોલી ન શકું, મારે નવું કંઈક કહેવું પડે. એટલે પહેલેથી કહી દેવામાં આવે છે કે સ્વામીજી તમે 16મા અધ્યાયની ચર્ચા કરી હતી, યાદ છે? મને તો બરાબર યાદ છે કે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષષ્ઠદશોધ્યાય. 16મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપદની જે ચર્ચા છે એમાંથી કામ, ક્રોધ અને એવી બધા ચર્ચાઓ, બધા મુદ્દાઓ લીધા હતા. તો મને કહ્યું કે સ્વામીજી હવે ત્યાંથી જ આગળ વધી. આ બહુ સારા સમાચાર છે કે તમે લોકો સાંભળો છો એટલું જ નહીં, સાંભળ્યા પછી યાદ પણ રાખો છો. આઈ એમ સો ઇમ્પ્રેસ. તમારા બધાથી હું પ્રભાવિત થયો છું. ને પહેલેથી મને આ તમારો સમાજ જે છે, તમારી અંદર જે જ્ઞાતિ પ્રત્યેની જે નિષ્ઠા છે, સનાતન ધર્મ પ્રત્યેની જે નિષ્ઠા છે, એ બધું જ મારા માટે હંમેશા બહુ સાધુવાદ આપવા માટે મને હંમેશા પ્રેરિત કરતો રહ્યો છે. ને તમારા સમાજની વચ્ચે જ્યારે પણ આવવાનું થાય તો મને સત્સંગ કરવાનું ગમે, કારણ કે ડિસિપ્લિન હોય, જ્યાં પાછલી કીધેલી વાત યાદ હોય, તો એવા છોકરાઓને ભણાવવાની શિક્ષકને મજા આવે કે ના આવે. એટલે તમારા પોતા માટે પણ તમારે તાળી તો પાડવી જોઈએ કે તમે લોકો આટલા સરસ મજાના છો. તો ભગવદ્ ગીતા જે શબ્દ છે ને, ભગવતા ગીતમ, ખરેખર ગીત ઉપરથી ગીતા શબ્દ આવે. તો ગીત ગાયું કોણે? ભગવાન શ્રી કૃષ્ણ. તમે જો આખી ગીતામાં શું છે? શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ. બધી જગ્યાએ ભગવાન હોવો છે. સામે કોણ છે? અર્જુન ઉવાચ, ધૃતરાષ્ટ્ર ઉવાચ. તો ભગવાનનું નામ ક્યાંથી લખવામાં? આ બધી વસ્તુ વિચારવા જેવી છે. આની પાછળનો મેસેજ છે આપણા ઋષિ મુનિઓના. શ્રી ભગવાન ઉવાચ, આ શબ્દ ભગવાન બોલ્યા છે કે વેદવ્યાસજી લખ્યું છે? જો શ્રી ભગવાન ઉવાચો, ભગવાન બોલ્યા, એમ ભગવાન તો બોલે નહીં. કે શ્રી ભગવાન બોલ્યા એમ તો બોલે નહીં. જેણે જોયું એ બોલે. સંજયે જોયું. આ આખી ઘટના ખબર છે કે નહીં? ગીતાજી આવ્યા કેવી રીતે બહાર? હવે યુદ્ધના મેદાનની અંદર, કુરુક્ષેત્રના મેદાનમાં, દિલ્હીની બાજુમાં હરિયાણા જે સ્ટેટ છે એમાં કુરુક્ષેત્રનું મેદાન છે. અને ન ગયા તો એકવાર એની યાત્રા બધાને કરાવજો. જઈ આવ્યા છો? ઓહ, જે લોકો જઈ આવ્યા છે, એક બેન જઈ આવ્યા છે કુરુક્ષેત્ર. વાહ, ઘણા લોકો છે. કુરુક્ષેત્રના મેદાન અત્યારે પણ ત્યાં છે ને ત્યાં બહુ જ મોટું ભગવદ્ ગીતા રિસર્ચ સેન્ટરની સ્થાપના જ્ઞાનાનંદજીએ કરી છે. અને આખા ભારત અને વિશ્વમાંથી ભગવદ્ ગીતા ઉપર રિસર્ચ કરનારા બધા લોકો ત્યાં ભેગા થશે અને ભગવદ્ ગીતાના પારાયણ થશે રોજે રોજ. એના પર બધા ક્લાસીસ ચાલશે. એ બહુ જ મોટું સેન્ટર 100 કરોડને ખર્ચે લોકો બનાવવા જઈ રહ્યા છે. 100 કરોડ.
તો એ ભગવદ્ ગીતા જ્યાં પ્રગટ થઈ 5253 વર્ષ પહેલા, તો પ્રેક્ટિકલી ક્વેશ્ચન આપણા મનમાં પ્રશ્ન થાય કે નહીં કે જે યુદ્ધના મેદાનમાં થયું એ બહાર કેવી રીતે આવ્યું? સંવાદ કોના વચ્ચે છે? અર્જુન અને ભગવાન વચ્ચે. અને અર્જુનનો કંઈક પ્રશ્ન હતો અને ભગવાને એને જવાબ આપ્યો. આને કહેવાય સંવાદ. ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ એટલે ભગવદ્ ગીતા. અને એ સંવાદમાં અર્જુનનો જે પ્રશ્ન હતો, કર્તવ્યની ભાવના અને એક બાજુથી પોતાપણાનો ભાવ, જેને આપણે આસક્તિ કહીએ કે વ્યવહારમાં જેના પ્રત્યે આપણને પ્રેમ છે એવા આપણા પોતાના, એના પ્રત્યેનો ભાવ, અને બીજી બાજુથી કર્તવ્ય, આ બંનેની વચ્ચે અર્જુન ખેંચાણું. મારે શું કરવું જોઈએ? કર્તવ્યનું પાલન કરવું કે જેના પ્રત્યે મને બહુ પ્રેમ અને આદર અને નિષ્ઠા છે એવા લોકો સામે પણ યુદ્ધ છેડી દેવું? બેમાંથી મારે શું કરવું જોઈએ? કારણ કે બેમાંથી એક થશે. જો હું યુદ્ધ કરીશ તો બધાને મારવા પડશે. મારવામાં દુર્યોધનને કે કૌરવોને મારવામાં અર્જુનને હજી પ્રોબ્લેમ નહોતો. અર્જુનના માટેના સૌથી મોટા બે પાત્ર હતા જેનાથી અર્જુનને તકલીફ હતી. એક ભીષ્મ પિતામહ અને એક દ્રોણાચાર્ય, એના ગુરુજી. આ એવા પાત્ર હતા કે જેના ખોળામાં અર્જુન રમતા રમતા મોટો થયો છે. અને એ અર્જુનને એમ કહેવામાં આવે કે તારે આને મારવાના છે. વોટ ફોર? શેના માટે મારું? પછી અર્જુનને ભગવાનને પ્રશ્ન ચાલુ કર્યા કે ભગવાન, હું બધાને મારી શકું. ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષમપીહ લોકે હત્વાર્તુ કામાન ગુરુન નિહેવ. આ બધા ગુરુજનોના મારી એના લોહીથી રંગાયેલા હાથ વડે હું સંસારનો કયો ભોગ કરીશ? આ મહેલો મને મળશે, આ કુરુક્ષેત્ર હસ્તિનાપુરનું રાજ્ય અમને મળશે, અમે રાજાઓ બનશું, અમે મહેલોમાં રહેશું, પણ ભોગ શું કરીશું? અને ભોગ કરીશ ત્યારે ભોજન કરતી વખતે મને ખ્યાલ આવશે કે આ જ હાથો વાતે મેં મારા ગુરુજનોના લોહી વેવડાવ્યા છે, એમની મેં હત્યા કરી જાહેરમાં. એ જે કોન્શિયસ બાઇટ જેને કહેવામાં આવે, આઈ એમ ડુઈંગ સમથિંગ રોંગ. વેધર આઈ એમ રાઈટ ઓર રોંગ આઈ ડોન્ટ નો. મને ખબર નથી હું સાચો છું કે નહીં, પણ એટલી ખબર પડે છે કે કાંઈક પ્રોબ્લેમ છે. મને એમ લાગે છે કે હું કદાચ ખોટું કરતો હોઉં તો મે બી આઈ એમ ડુઈંગ રોંગ. કદાચ ખોટું થઈ જાય તો. અને હું તો સમાજમાં હીરો છું. જે શ્રેષ્ઠ વ્યક્તિ હોય ને એના માટે નાની વસ્તુ પણ બહુ મોટી થઈ જાય. આ ધ્યાન રાખો, શ્રેષ્ઠ વ્યક્તિઓ માટે એ જેટલા શ્રેષ્ઠ હોય ને એના પ્રોબ્લેમ્સ એટલા જ હોય. સમાજની અંદર બહુ મોટા હોદ્દા ઉપર હોય ને એના પ્રશ્નો પણ બહુ મોટા જ આવે. એ નાની ભૂલ કરે ને તોય સમાજમાં વગોવાઈ જાય. બરાબર કે નહીં? જે હીરો હોય ને જે મોટું કામ કરનારા હોય એ નાની સરખી ભૂલ કરે એ ચલાવી લેવામાં ના આવે. એટલે અર્જુનના મનમાં આ કોન્શિયસ બાઇટ હતો કે હું આખા સમાજનો હીરો છું, શ્રેષ્ઠ છું, ક્ષત્રિય છું, તમારો ભક્ત છું ભગવાન. અને જો મારાથી કંઈક ખોટું થઈ જાય તો ભગવાન મને પાપ લાગે. અને એ પાપ જે લાગે એનો ભાર મારા ઉપર આવે. અને હું બહુ સ્પષ્ટ છું. અર્જુન એ બાબતમાં ઘણો બધો સ્પષ્ટ હતો કે કોઈ પણ કર્તવ્ય વાત કરો પણ ગુરુજીને કેમ મરાય? કર્તવ્ય છું, રાજા છું અને મારે સત્યના પક્ષે યુદ્ધ કરવું જોઈએ, પણ મારા ગુરુજી છે જેને મને જ્ઞાન આપ્યું, જેને મને મોટો કર્યો, એની સામે હું હથિયાર કેમ ઉપાડીશ? આની કોન્શિયસ અર્જુનના મનમાં હતી. અને એ લઈને અર્જુન પ્રશ્ન કરે અને ભગવાન જવાબ આપે. તમને થાય પ્રશ્ન કે સ્વામીજી એક પ્રશ્ન સમજાતો નથી કે યુદ્ધના મેદાનમાં બે વચ્ચે જે વાતુચીતું થઈ એ આપણી બધાની વચ્ચે આવી કેવી રીતે? કેટલાને ખબર છે આમાંથી? હાથ ઊંચો કરો. મારે જવાબ નથી જોતો, ખાલી હાથ ઊંચા કરો અને ખબર તો પડે કેટલા સત્સંગ કરે છે. હા, 1 2 3 4 5 ઊંચો કરો. અમે ક્યાં જવાબ દેવાનો છે? હું તો પૂછી લઉં ભાઈ. હા ભાઈ કહેતો કેમ બહાર આવે? જો મને લાગે છે કે મારા જવાબ દેવો જોઈએ, કારણ કે 16મા અધ્યાયમાં પ્રવેશ કરતા પહેલા તો આને શું કહેવાય? બેઝ, પાયો. અને પ્રેક્ટિકલી અત્યારના સમયમાં પ્રશ્ન બધા થાય
અને પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે નહીં કે બે જણાએ જે યુદ્ધના મેદાનમાં વાત કરી એ વાત બાર કોને લિંક કોને બહાર પાડી? સંજય. બરાબર. સંજય પાસે કેવી રીતે આવી? દિવ્ય ચક્ષુ. વાહ, વેરી ગુડ. દિવ્ય ચક્ષુ સંજયને આપ્યા કોને? કૃષ્ણ ભગવાન તો ના આપે, વેદ વ્યાસજી. તો વેદ વ્યાસજીનો સંજય શું થાય? હા, પ્રેક્ટિકલ. હું તમને જ્યારે મને બોલાવશો ને તો હું જેમ છોકરા વારે વાત કરું એમ જ તમારે વાત કરીશ, વાંધો નથી ને. પરીક્ષા લઈશ, પ્રશ્ન કરી, જવાબ બધા આપીશું. કારણ કે મને એમ લાગે કે જ્યારે હું છોકરાઓને ભણાવતો તો અત્યારે તમે બધા ભણો જ છો ને, તો તમે બધા મારા સ્ટુડન્ટ કહેવાઓ કે નહીં? હા, તો પછી એટલે મને પ્રશ્ન પૂછવો જોઈએ ને તમારે જવાબ દેવો જોઈએ. અને આ તો ટાઈમ નથી, કારણ કે 12 વાગે તો મારે યુદ્ધ પૂરું કરવાનું છે. ને તો તમને જ છૂટ છે કે તમે પૂછો પ્રશ્ન કે સ્વામીજી આ શું ગીતાજી કરો છો, શું તમે તમારો શું અનુભવ છે, કેમ છે જીવન, ઉપાસના કરો છો કે નહીં, કોઈ અનુભવ છે કે નહીં, વાતો જ કરો તો ખાલી આવા 50 પ્રશ્ન તમારા મનમાં હશે. પણ આપણી પાસે એ સમય નથી કે જે આટલી શ્રદ્ધાની વાતમાં તમારી સાથે હું કરી શકું. પણ જેટલી કરી એટલી કરી આપણે. ભગવદ્ ગીતા આપણી સામે આવી કેવી રીતે? જ્યારે યુદ્ધ નક્કી થયું ને ત્યારે વેદ વ્યાસજી પ્રગટ થયા અને ધૃતરાષ્ટ્રને કીધું કે હું તને દિવ્ય ચક્ષુ આપું, કારણ કે તું જોઈ શકતો નથી. હું તમને દિવ્ય ચક્ષુ આપું અને તમે અહીંયા બેઠા બેઠા, મહેલમાં બેઠા બેઠા, તમારી આંખ તો બંધ જ છે પણ તમને અંદરથી આખું યુદ્ધ દેખાશે તમને. હવે અત્યારે દિવ્ય ચક્ષુ જે છે ને એ આપણા બધાના ઘરમાં નહીં, આપણા બધાના ખિસ્સામાં આવી ગયા છે. જેટલા બેઠા છે આમાંથી એક પણ ખબર મોટી ઉંમરના બહેનોને પણ પોતાનો ટચુકડો, પ્લાસ્ટિકનું કચકડું હશે જ. અહીં બધા બંધ રાખે સત્સંગમાં, તમે કીધું છે તો બધાને કોઈને વાગતા નથી. વાગશે? જો ભાઈ, તમારી પાસે છે, બધા પાસે મોબાઈલ છે ને, તો એને ખબર છે એમાં વાઇબ્રેટ થઈ જાય, બંધ થઈ જાય, અવાજ ન વાગે. જેની પાસે હોય પેલો એ કામ કરો, પછી હું ચાલુ કરું બોલવાનું. કારણ કે મને તમારી પાસે આટલી મહત્વની વાત કરી હોય ને મારી પાસે સમય ખાલી 1 જ કલાકનો હોય, તો એમાં તમારી રિંગ વાગે, ફોન વાગે, બધાનું ધ્યાન ત્યાં જાય. તમે રેકોર્ડ કરીને મારી ફિલ્મ ઉતારે જ જો ભાઈ, એમાં વાંધો નથી મને. પણ તમારી મોબાઈલ ચાલુ થાય ને પછી વાત કરો ને, એ તો એક ડિસિપ્લિન, એક નિયમ રાખી જ દેવો કે આ સત્સંગ હોલની અંદર કોઈએ પણ પોતાનો મોબાઈલ વાગવો ન જોઈએ, અને વાગે તો પણ ઉપાડવો નહીં, બહાર જઈને વાત કરવી. એક વન ટાઈપ ઓફ ડિસિપ્લિન કહેવાય. આ સત્સંગ હોલ છે, સત્સંગ હોલમાં અમુકને ઇમ્પોર્ટન્સ ફોન હોય. હું દરેક વખતે કહું કે હું સત્સંગ કરાવું ને ત્યારે હું તમને છૂટ આપું છું, એક ફોન આવે એક વ્યક્તિનો તો તમને ઉપાડવાની છૂટ છે, વાત કરવાની છૂટ છે. નરેન્દ્ર મોદીનો એમાં તો મને વાંધો નથી, ઊભો રહી જાય, સત્સંગ અટકાવી દઈશ મારો. તો સંજયને પાસે જે દિવ્ય ચક્ષુ આવ્યું ને, સીધા નથી આવ્યા. પેલા વેદ વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને ઓફર કરી, હું તને આપું. ધૃતરાષ્ટ્રે શું કીધું? જિંદગીભર મેં જોયું નથી, આંખ ખુલી નથી, અને હવે તમે મને દિવ્ય ચક્ષુ આપો તો મારે આ દીકરાઓના માર્કઅપ જોવાના? એ હાચા છે. એ કે હું નહીં જોઈ શકું, એ મારું કામ નહીં. અટકાવતી વખતે એને અટકાયું નહીં, ધૃતરાષ્ટ્રના હાથમાં હતું. આખા મહાભારતમાં આખું મહાભારતનું યુદ્ધ થયું ને એ જેને કારણે થયું ને, કલ્પિત કહેવાય ને અંગ્રેજીમાં, ગુનેગાર એ એક જ છે, ધૃતરાષ્ટ્ર. કારણ કે હું અત્યારે છે ને મહાભારત ભણાવું છું અમારા કેન્દ્રમાં, અને મહાભારત જ્યારે મેં જોયું ને મૂળ મહાભારત, ત્યારે બધી ખબર પડી કે આ બધી ચર્ચાઓમાં ધૃતરાષ્ટ્રના હાથમાં હતું એ બધું અટકાવવાનું, પણ એને અટકાવ્યું નહીં. છેલ્લે ગાંધારીએ કીધું, એની પત્નીએ. એટલે ખાસ ભાઈઓને કહી દઉં કે આના પરથી શીખવું કે દરેક વખતે પત્નીની વાત બાજુમાં ન મૂકવી, એની વાત ક્યારેક કાને પણ ધરવી. સાચી વાત છે કે નહીં? ગાંધારીએ કીધું કે આને મૂકો, આ દુર્યોધનને, આપણા કામનો નથી છોકરો, આ કુળને બાળશે, પૂરું કરી નાખશે.
અને ધૃતરાષ્ટ્ર હાજુને કહે છે ગાંધારીને કે હું દુર્યોધનને અટકાવી નહીં શકું. કેમ? કારણ કે મારી પુત્રાસક્તિ છે. મહાભારતનું યુદ્ધ અટકી જાત જો એ ધૃતરાષ્ટ્ર મેદાનમાં આવ્યા હોત તો. ન આવ્યા. અને એ ધૃતરાષ્ટ્રને વેદવ્યાસજી જ્યારે દેવા માટે આવ્યો દિવ્ય ચક્ષુ, ધૃતરાષ્ટ્ર કે આઈ કાન્ટ, હું નહીં જોઈ શકું, પણ એક કામ કરો, એ દિવ્ય ચક્ષુ છે ને તમે સંજયને આપો. એટલે વેદવ્યાસજી કે સંજય તારા સારથી છે, હું એને આપું ખરા, પણ એને સ્વતંત્રતા ના આપો કે એને મન પડે ત્યારે જોઈ શકે, કારણ કે હું તો તને આપવા આવ્યો છું. આ ચાવી એને આપવાનું કે આપું ખરા, પણ એ ચાવીમાં પાછી એક નીચે ફૂદરડી એવી નાખી વેદવ્યાસજીએ. ફોન લ્યો ને તમે આવે ફૂદરડી નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાઇડ. તો એમાં એવું કીધું એને કે આ દિવ્ય ચક્ષુ સંજય ત્યારે જોઈ શકે જ્યારે ધૃતરાષ્ટ્ર એને કહે કે હવે ચાલુ કર તારા દિવ્ય ચક્ષુ, ત્યાં સુધી ચક્ષુની દુકાન બંધ રહેશે. એટલે સંજય જોઈ ન શકે. અને હવે તમને નવી વાત કરું, તમને કોઈને કદાચ ખબર નહીં હોય, આમાંથી એક પણ ખબર નહીં હોય, ભગવદ્ ગીતા જ્યારે પહેલે દિવસે યુદ્ધ થયું ત્યારે જે ભગવાન અને અર્જુન વચ્ચે સંવાદ થયો ને એ કોઈને ખબર નથી. એટલી ખબર છે કે અર્જુન ભગવાન કંઈક ચર્ચાઓ કરે છે રથ રાખીને, પણ 11મા દિવસે પછી યુદ્ધ શરૂ થઈ ગયું અને 11મા દિવસે ભીષ્મ પિતામહ પડ્યા. અને એ સમાચાર જ્યારે ધૃતરાષ્ટ્રને મળ્યા 11મા દિવસે કે ભીષ્મ પિતામહ પડ્યા છે, એના માટે આ સમાચાર ડાયજેસ્ટ થાય એવા હતા જ નહીં. વોટ, શું વાત કરો છો, ભીષ્મ પડ્યા, હોઈ ન શકે, ઇમ્પોસિબલ. અને એ જે આઘાત લાગ્યો એને કઈ ખબર હતી ભીષ્મ પિતામહ છે ત્યાં સુધી દુર્યોધન જીવતો રહેશે, કોઈ કાંઈ નહીં કરી શકે. ભીષ્મ પિતામહ પડ્યા એટલે વોલ આખા કુરુક્ષેત્ર, આખા જે કૌરવોની જે દિવાલ સંરક્ષણા જે હતી ને એ ભીષ્મ પિતામહે ઊભા કઈ ઊભા હતા કે હું કોઈને વાણવાકો નહીં થવા દો. પણ ઈ પડ્યા, અર્જુનના બાણોથી વિંધાઈ ગયા. ત્યારે ધૃતરાષ્ટ્રે એટલું બધું અંદરથી સંતાપ ઊભો થયો અને પહેલી જિજ્ઞાસા થઈ, સંજય કમ હિયર, સંજય જલ્દી આવ અને તારા દિવ્ય ચક્ષુ ખોલ અને મને કે આ થયું કેવી રીતે, હાઉ ઇટ હેપન, કેમ થયું. બસ. અને સંજયે આંખ બંધ કરી અને અંદરની આંખ ખોલી અને તરત જ એ બધું જોયું. હવે ઈ પછી સંજય જોતો ગયો અને ધૃતરાષ્ટ્ર પૂછતા ગયા અને સંવાદ શરૂ થયો. આ બધું થઈ ગયા પછી આ બંને વચ્ચેનો સંવાદ, સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ, એ વેદ વ્યાસજીએ પોતાના યોગ બળથી જોયો. અને પછી વેદ વ્યાસે જે મહાભારત ગ્રંથની રચના કરી જેમાં 1,00,000 મંત્રો છે, એમાં ભીષ્મ પર્વમાં એક્ઝેક્ટ મધ્યમાં ભીષ્મ પર્વ છે અને એ પર્વની અંદર 700 શ્લોકની ભગવદ્ ગીતા લખતા પહેલા વેદ વ્યાસજી સ્પષ્ટ લખે છે કે મહાભારતની રચના મારા દ્વારા થઈ છે, પણ હવે જે હું કહેવા જઈ રહ્યો છું જેનું નામ છે ભગવદ્ ગીતા, એટલે વેદ વ્યાસજી આપેલું નામ છે ભગવદ્ ગીતા, અને એમાં 700 જે શ્લોક છે એ મારા બોલાયેલા નથી, એ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેના સંવાદ રૂપે છે અને મહાભારતમાં લખ્યા વચ્ચે. અને એ મહાભારત પુસ્તક બહાર પડ્યું અને એ ભગવદ્ ગીતા આપણા બધા સુધી પહોંચી. હવે ખ્યાલ આવ્યો પ્રેક્ટિકલી કેવી રીતે ગીતાજી આપણા સુધી આવ્યા. અને એમાં પણ વચમાં ગ્રંથ અવેલેબલ નહોતા, તો જેમ ભગીરથ પ્રયાસ કર્યો ને ગંગાને સ્વર્ગમાંથી નીચે લાવ્યા, એમ ગીતા પ્રેસ ગોરખપુર નામની એક બહુ મોટી આપણી સનાતન ધર્મની સેવા કરતી સંસ્થા છે અને એણે બહુ મોટા વિદ્વાનો બધા ભેગા થયા અને બધા ભેગા થઈને જ્યાં જ્યાં ભારતભરમાં જેની પાસે બધા જૂના મહાભારતના ગ્રંથો બધા ભેગા કર્યા અને પછી એમાંથી નક્કી કર્યું કે આ બરાબર છે ને આ બરાબર નથી, એમ કહીને ગ્રંથ બનાવ્યા અને એ ગ્રંથની છાપવાનું શરૂ થયું અને પછી ઘરે ઘરે ભગવદ્ ગીતા પહોંચી ગઈ. તો આ સંવાદ જે છે એ સંવાદ બે વ્યક્તિ વચ્ચેનો નથી,
ઈશ્વર અને માનવ વચ્ચેનો છે. અર્જુન માનવ શરીરનો, આપણે બધા ઉપાધિધારીઓ છીએ, જીવાત્મા એનું પ્રતીક છે, અને શ્રી કૃષ્ણ ભગવાન ભગવાનનું પ્રતીક છે. એટલે ભગવાન એટલે કોણ? જેણે આ જગતને બનાવ્યું, જગતને ચલાવે છે તે. તમને શું લાગે છે કે આપણે બધું કરીએ એટલે થાય એમ? હાવ સાચું કહેજો, આપણે કરીએ એટલે થાય એમ? અમારે એક સરસ મજાની એક ઘટના એવી ઘટી કે એક ભાઈનું શરીર છૂટી ગયું, છોકરાનું, 27 વર્ષનો છોકરો છૂટી ગયું ને વયા ગયા ઉપર પહોંચી ગયા. એટલે પછી ઉપર પહોંચીને રડારડી કરે, હે મારી સગાઈ થવાની હતી, એ છોકરીને શું થશે, મારા પપ્પા મમ્મીને શું થશે, મારા નાના ભાઈ બહેનનું શું થશે, અરે જે જગ્યાએ હું જોબ કરું છું ત્યાં બધું અટકી રહેશે, એ બધું અટકી રહેશે, ન થાય માં, ન ચાલે, મને પાછો મોકલો. એટલે યમધર્મ રાજાએ કીધું કે ભાઈ તું આવી ગયો છો, હવે ત્યાં પૂરું થઈ ગયું છે, હવે તારું અહીંયા કોઈ કામ નથી. પણ મારું કામ નથી ભાઈ, મારા વગર નહીં થાય, બધું અટકી રહેશે. કેટલા બધા ચેક લખવાના બાકી છે ને કેટલા પેશન્ટ જોવાના બાકી છે, આ છોકરીનું શું થશે? રાડી મીંડી કરે, રોવા માંડે. એટલે યમધર્મ રાજા કે ઓકે, હું તને 3 મહિનાનો સમય આપું, જા પાછો ગો, અને તું સૂક્ષ્મ શરીરથી જોઈ લે કે વાતાવરણ કેવું છે, ને પછી 3 મહિનામાં તું પાછો આવજે મારી પાસે, અને તને એમ લાગે કે મારે જવું જ છે તો હું તને તારું બીજું શરીર આપીને તને પાછું મોકલીશ, જા જોયો. ને છોકરો પાછો આવ્યો ત્યાં સુધીમાં તો લગભગ 1 મહિના જેવો સમય થઈ ગયો હતો નીચે. અને નીચે આવીને જે જોયું, એની આંખ તો હતી નહીં તોય 4 થઈ ગઈ. 4 આંખ થઈ ગઈ, બધું બરાબર ગોઠવાઈ ગયું હતું. 1 જ મહિનો થયો હતો. ધીમે છોકરીને બીજી જગ્યાએ વાતો આવીને છોકરી હસતી કોકના ઘરે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. એના બધા પેશન બધા ગોઠવાઈ ગયા, એના ઘરમાં બધું ગોઠવાઈ ગયું. પણ એને માણસો 1-1.5 મહિનામાં તો ભૂલી ગયા. અને છોકરો આવી ગયો 2 મહિનામાં પાછો, મારે હવે નીચે નથી જવું. કેમ? તો કે હું જે તમને કહું છું ને, એ યમધર્મ રાજાએ કીધું કે મને ત્યાંથી શબ્દો મળ્યો, એ કે ભાઈ જે વસ્તુ જ્યાં યુઝ કરવાની હોય ને ત્યાં જ યુઝ કરાય. રાય હોય, રાય એનો ઉપયોગ ક્યાં કરવાનો હોય? શાકના વઘારમાં, કે અહીંયા ભરાવી દેવાની હોય? ઘણાને રાય ભરાઈ જાય ને, કેમ છે હું મારા વગર કાંઈ નહીં હાલે, હું છું તો બધું હાલે છે. ભલાની રાય આ પ્રકૃતિ કાઢી નાખે છે. એટલે વેદવ્યાસજીની એ વાત છે, એને આપણે સ્વીકારીએ કે આપણા સુધી એમને કહેલી વાત આ ગ્રંથો રૂપે આપણા સુધી પહોંચી, આ ભગવદ્ ગીતાના રૂપે. તો આ ભગવદ્ ગીતાનો પ્રાગટ્ય ઉત્સવ જે હમણાં 22 તારીખે હતો ગીતા જયંતિ, ત્યારે યાદ કરવાનો હોય. આપણી તો ગીતા જયંતિ આજે છે, અને દિવાળી હવે આવશે. આપણે ચાલી ગઈ કે હવે આવશે? અરે વાહ, દિવાળી ગઈ નથી. આ તો નસીબદાર છીએ, 2 વાર દિવાળી મનાવવા મળશે આપણને, 1 વાર નહીં. ખરેખર મને એક એવું દુઃખ થયું તો આજે મને કહેવાનો ટાઈમ છે તો કહી દઉં. તમે બધા હવે ઘરના છો, વાંધો નહીં, પેટ છોટી વાત કરે તમારી પાસે. જ્યારે રામ જન્મભૂમિના સંદર્ભમાં જ્યારે ચુકાદો આવ્યો ને, ત્યારે મને હતું કે ધૂમધામથી આપણે દિવાળી મનાવવી જોઈએ. એટલો ઉત્સાહ હતો કે ટેકડા મારીએ, નાચીએ, ગાઈએ, શ્રીરામ જયરામની ધૂન બોલીએ, બહુ કરીએ. પણ ઉપરથી આદેશ આવ્યો કે કોઈએ કાંઈ કરવાનું નથી, ઢોલ નથી વગાડવાના, ફટાકડા નથી ફોડવાના, કાંઈ કરવાનું નથી. મતલબ આવું હાલે? આપણે મેચ જીતીએ તો એનો ઉત્સાહ, વર્લ્ડ કપ જીતે ભારત તો કેવા નાચીએ આપણે, હા ભારત જીત્યું. એ બધું ના પાડી ત્યારે બહુ દુઃખ થયું. અરે જીતી તો ગયા, પણ જીતવાનો આનંદ લેવા નથી સરકારે. પણ ત્યારે સેન્સિટિવ વાતાવરણ હતું કે ધડાધડી બોલી જાય એમ હતા. બીજાના પક્ષે ઘણું બધું દુઃખ હતું. પણ હવે જે મનમાં ભરેલું છે ને એ બધું કાઢવા માટે 22 જાન્યુઆરી આપણા માટે આવી રહી છે. ફરી દિવાળી આપણા માટે આવશે, તો ત્યારે આપણે ઉત્સવ મનાવવાના જ છીએ. તો આજે આપણે આ ભગવદ્ ગીતાનું ગીતા જયંતિ નિમિત્તે થોડું ચિંતન, જે 16મા અધ્યાયમાં છે. જો એમાં એવું હોય, દરેક જે અધ્યાય હોય ને એ અધ્યાય ખરેખર તો ભગવદ્ ગીતા છે ને એ વિધિવત વ્યવસ્થિત ભણવાનો ગ્રંથ છે.
પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય એ ભણવાનો ગ્રંથ છે. એનું કારણ એ છે કે 16મા અધ્યાયની જે બધી ચર્ચાઓ ભગવાને કરી છે ને એના બીજ એના આગળના અધ્યાયમાં પડેલા છે. અને એ અધ્યાયમાંથી કોઈક શ્લોકની અંદર છે કે જેમાંથી 16મો અધ્યાય પ્રગટ થયો. આમ તો બહુ આગળ ત્રીજા ચોથા અધ્યાયમાં પણ વાત થઈ ગઈ, 5મા અધ્યાયમાં અમુક જગ્યાએ ભગવાન બધી વાત કરતા ગયા, બધું બેકગ્રાઉન્ડ મૂકતા ગયા, પણ એક્ઝેક્ટલી 15મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને વાત કરી જેમાંથી 16મા અધ્યાયનો જન્મ થયો. 15મો અધ્યાય નામ શું છે? હા, વેરી ગુડ, પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. તો એ 15મા અધ્યાયમાં 11મા શ્લોકમાં ભગવાને કીધું યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંતાત્મન્યવસ્થિતમ યતંતો પ્રકૃતાત્માન નૈનમ પશ્યંત્ય ચેતસઃ. યત્ન કરનારા યોગીઓએ આત્માને પોતાના અંતઃકરણમાં જુએ છે, જ્યારે અશુદ્ધ અંતઃકરણવાળા અવિવેકીઓ છે એ યત્ન કરવા છતાં પણ આત્માનું કે મારું દર્શન કરી શકતા. બસ અહીંથી 16મા અધ્યાયની શરૂઆત થાય. ભગવાનના દર્શન કરવા એ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. ઘણા સમય પહેલાં હું આવ્યો ત્યારે તમારી પાસે મેં પ્રશ્ન મૂક્યો તો એનો જવાબ હું આજે આપું છું. મેં પ્રશ્ન કદાચ મૂક્યો તો ફરીથી મૂકી દઉં, ભૂલી તમે તો ગયા હો કે ન પણ યાદ નથી મને, એ પ્રશ્ન મૂકી દઉં કે હું એક નાનો પ્રશ્ન સામે મૂકું કે વાય આર યુ હિયર? તમે અહીં શું કામ આવ્યા છો? શું જવાબ આવે? તમે અહીં શું કામ આવ્યા છો? જોજો આના ઘણા જવાબ હોઈ શકે. સત્સંગ સાંભળવા, વેરી ગુડ. પછી વાણી સાંભળવા, આત્મચિંતન કરવા, વાહ વાહ, આત્માનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. જ્યાં બધા ઘણા બધા જવાબ હોઈ શકે. સારું છે કે તમે હજી મને બીજો ઊંડે રહેલો જવાબ નથી આપ્યો. સ્વામીજી 12 વાગે જમવાની વ્યવસ્થા છે એ ન કહેવાય. વ્યવસ્થા કેવી સરસ મજાને રાખી છે આ લોકોએ. તઈ તો સત્સંગમાં આવ્યા છે આપણે કે પછીની કોઈ છે આમ નતા બહેનો શાંતિ બેસે, માથે ઘર હોય ખબર નહીં કે તમારા લોહીમાંથી અવાજ આવે કામ છે કામ છે કામ છે કામ છે કામ છે કામ છે કામ છે. એટલે રસોઈ બનાવવાની છે, છોકરા વાંચવાના છે, ઘર વાંચવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, એટલા બધા કામ. એટલે હું પૂછું ને વાય આર યુ હિયર? સ્વામીજી કામ માટે આવ્યા છે. એટલે હવે મારો પ્રશ્ન હું રિપીટ કરું છું. વાય આર યુ હિયરનો મારો મતલબ એવો છે તમે મનુષ્ય તરીકે જન્મ શું કામ લીધો છે? હવે તમારા જવાબ આપો મને. અહીંયા તો તમે અહીંયા કેન્દ્ર સ્થાનમાં અહીંયા ભગવાનના મંદિરની બાજુ સત્સંગ હોલમાં તો સત્સંગ સાંભળવા આવ્યા છો. પણ મારો પ્રશ્ન એ છે કે શું તમે બધા એ માનવા તૈયાર છો કે ભગવાને આપણને આ શરીર આપ્યું ને એની સાથે આપણું લક્ષ્ય આપણને આપ્યું છે, અને એ લક્ષ્ય એ છે કે જેણે આપણને શરીર આપ્યું, જેણે આપણા જન્મ પહેલાં માતા પિતાને બનાવ્યા, માતાના શરીરમાં દૂધની વ્યવસ્થા કરી, બહાર આવ્યા પછી બધી વ્યવસ્થાઓ થઈ, ભણવાનું થયું, પ્રકૃતિ નેચર આ બધું જ જે વ્યવસ્થાઓ થઈ છે, સૂર્ય પૃથ્વીની આસપાસ ચક્કર લાગે કે તમે શાંતિથી જીવી શકો એના માટે. આકાશમાં કેમ તરે છે બધું? એ ભટકાતું નથી. ભટકાય એટલે પૂરું થઈ જાય. લાખો વર્ષોથી આ પૃથ્વી એમને એમ છે. કેટલા બધા ઉપગ્રહ આવે છે જાય છે, આવે છે, કોઈ ટચ નથી કરતું. આ ભગવાનની વ્યવસ્થા છે. પ્રશ્ન થાય કે વાય શું કામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? શું કામ સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રનું સર્જન કરવામાં આવ્યું છે? શું કામ આ વાતાવરણ બનાવવામાં આવ્યું છે? ઓક્સિજન વાયુ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. હમણાં ખબર પડી કોરોનામાં કે આપણો ઓક્સિજન વાયુ ખૂટી પડ્યો, ત્યારે ભગવાનનો ઓક્સિજન વાયુ કેવડો બધો આખા પૃથ્વી ઉપર અવેલેબલ છે. શેના માટે છે આ બધું? તમારો જ્યારે જન્મ થાય તો તમે કંઈક કરી શકો ને એના માટે બધું છે. આપણે ભૂલી ક્યાં જાય છે? આયે થે સૂત કાટને ઓટન લગે કપાસ. આવ્યા હતા જે કામથી અને લાગી ગયા બીજા કામ કરવા.
બરાબર ને? છોકરાઓ મોટા કરવા, લગ્ન કરવા, મકાન બાંધાવા, વ્યવસ્થાઓ ઊભી કરવી, આ તો બધું કરતા હોય આપણે, પણ શું આ જ કરવા આવ્યા છીએ? તો તમે આવ્યા છો કોઈ એક લક્ષ્ય માટે, અને એ લક્ષ્ય છે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા, ભગવાનના દર્શન માટે. અને ભગવાન તમારા હૃદયમાં રહે છે, તો તમારા હૃદયમાં રહેલો તમારો આત્મા છે, એ આત્મા વિશે જાણવા માટે આપણને બધાને આ મનુષ્ય શરીર મળ્યું છે. તો એ ભૂલવું નહીં આપણું લક્ષ્ય, મુખ્ય લક્ષ્ય અને એના નીચેનું લક્ષ્ય, આવી આપણો વિવેક હોવો જ જોઈએ કે આ પ્રાયોરિટી છે, આ મહત્વનું છે, આ સામાન્ય છે. તમે આ બધું જ કરીને મારી સામે બેઠા છો, તમે મને પૂછો કે સામે તમે કેમ બધું બાયપાસ કર્યું? ભગવાન જો લક્ષ્મીનારાયણ કેવા સંપત્તિવાન છે, જોઈ તો ખબર પડે આ ગરીબ નથી ભગવાન. તો એના ભક્ત થોડા ગરીબ હોય કાંઈ? આ બધું અમે ઊભું કર્યું, બંગલા ને ગાડી ને છોકરાઓને આન તેને, એક છોકરો અમેરિકામાં ને એક લંડનમાં ને બધું એવું સરસ લીલી વાડીને લીલા લહેર બધું ગોઠવાઈ ગયું. પેલા તમને ખોટું ન લાગે તો એક વાત હું પૂછું, આ તમે જેટલું ઊભું કર્યું છે એ તમારા પાસેથી લઈ લેતા ભગવાનને કેટલો સમય લાગે? સેકન્ડ. શરીરમાંથી નીકળ્યા એટલે ગયા, હાલો છોકરાની જેમ, હે મને પાછો મોકલો, મને પાછો મોકલો, મને. હવે જે બોલો ને કે હું મારા ખાતામાં 70-80 લાખ રાખીને આવ્યો છું, એનું શું ગયું? એક ધડાકે તમારું સંપૂર્ણ કંટ્રોલ, નિયંત્રણ હાથમાંથી ગયું. કેટલાનું ગયું? કેવડા બધા માણસો બધા રોડ ઉપર આવી ગયા. 4 દી પછી તો ખીચડી માગતા થઈ ગયા લાઈનમાં ઊભા રહીને. કરોડપતિ રોડપતિ થઈ ગયો. તમે જો આ ભગવાનની વ્યવસ્થા છે આ, તો સમજી લેજો કે તમને બધું આપવામાં આવ્યું છે, આ રમત છે, અને આ રમતમાં બધું ભેગું કરો છો, બધા રમકડા છે, એના પર બહુ મમત્વ ન રાખજો, આસક્તિ ન રાખજો. આજની સામેજીની વાત વારંવાર સાંભળજો કે તમે ને હું ને આપણે બધા અહીંયા યાત્રિકો છીએ, આપણે બધા વિઝિટર્સ છીએ, આ યુનિવર્સમાં આવ્યા છીએ. આપણે કામ માટે આવ્યા છીએ. શેના માટે આવ્યા છીએ? ભગવાનનો સાક્ષાત્કાર કરવા, પોતાના આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તો હવે એ કેમ થાય? થાય કે નહીં? પ્રશ્ન સામેજી કેમ થાય? ભગવાન તો આવી રહ્યા, થાય છે ના? એ મૂર્તિ દર્શન થાય, ભગવાન ક્યાં? ગીતાજીમાં ભગવાનનો જવાબ આપે, ભગવાન જ કહી શકે કે મારા દર્શન કોને થશે ને કેવી રીતે થશે. ભગવાન માત્ર કહી શકે. 15મા અધ્યાયમાં ભગવાન કે 11મા શ્લોકમાં, યત્ન કરનારા યોગીઓ, જે લોકો મને મેળવવા માટે માર્ગમાં લાગ્યા છે, મારા ભક્તો થયા છે, અથવા તો કર્મ યોગીઓ, તે પોતાના અંતઃકરણમાં મારા દર્શન કરી શકે. કોણ કરી શકે? જેનું અંતઃકરણ શુદ્ધ હોય તે. તો જેનું અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણી અંદર મન છે. તમારા બધાના મન ઠેકાણે તો હોય ને? અચ્છા, તમારા બધાના મન અહીંયા હાજર છે અત્યારે બધાના? હા, સ્વામીજી છે ને. કેટલા બાર ગયા હતા? હે? અમે નથી ગયા, સ્વામીજી અહીં બેઠા છે. તમે અમારી સામે જ બેઠા છો, પણ કેટલા બધા દૂર બેઠા હોય, સામે જ નજર ના પહોંચતી હોય, એ જઈ આવે કે હારું પૈતા પછી 12 વાગે બાપુ પૂરું તો કરશે કે નહીં? અને આજનું મેન્યુ શું હશે? કે તેને જે બનાવ્યા તેવા લાડુ બાડુ હશે કે નહીં? અરે ઘરે જશો તો આ પ્રોબ્લેમ બાકી રહી ગયો છે, એનું શું થશે? મનમાં બીજા બધા વિચારો આવે કે ના આવે? આવે. આ અંતઃકરણનો એક ભાગ છે તમારી અંદર. પછી હું સમજાવું, એ બધું સમજાઈ જાય તો કે તમે સમજાવો તે તો બધું સમજાઈ જ જાય છે. તકલીફ જ છે કે જેવા 12 ચપ્પલ પહેરીએ એટલે પાછી માયા ચડી આવે છે અમારા ઉપર. રાગ દ્વેષ ને માયા. ડોંગરેજી મહારાજ કહેતા, એ કે આ માયા એવી છે, એ પોતાની માયા ચપ્પલમાં હોય. માયા ચપ્પલમાં કેવી રીતે બાપુ? તો કે કથા સાંભળવા આવો, ચપ્પલ ઉતારીને આવો અંદર, એટલે અહીં તો ભગવાનનું ભજન ને આહા ભગવાનનું માટે જન્મ થયો છે, મનુષ્ય અવતાર સફળ તો જ થાય કે ભગવાન દર્શન થાય, આત્માનું જ્ઞાન થાય, આ માર્ગમાં ચાલીએ, વાહ 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 વાહ. એ બધું પૂરું થાય એટલે બાપુ તો ઊભા થાય. પણ જિંદગી આખો દિવસ થોડું કે સત્સંગ કરવાનો હોય, એટલે ઊભા થઈને બાપુ જાય એના રૂમમાં ભજન કરવા, અને શ્રોતાઓ બધા જઈ જઈને પોતાની ચપ્પલો પહેરવા. બસ ઓલી માયા બેઠી હોય ત્યાં. એ કે જી આવ્યો? તો કે હા, હાલો હવે આપણી હારે.
માયા ઉપાડે એની ભેગી ચપ્પલ પેટતા ભે ચડીએ કે હે મારો દીકરો ને મારે ઘર ને મારું પાકીટ ને મારો મોબાઈલ ને આન તેને બધું યાદ આવી જાય અને પાછા હતા એમ મંડી રમવા. એટલે પ્રોબ્લેમ એ છે કે સ્વામીજી તમે સમજાવો ત્યાં તો સમજાઈ જાય. આ તમારો મોટો ભાગે તમને જો નોટ ને પેન આપો ને તમારો પ્રશ્ન કોમન ક્વેશ્ચન આવશે કે સ્વામીજી સત્સંગ કરવા આવીએ ને ત્યારે બધું સમજાઈ જાય છે. તમે જે કહો છો ને એ સ્વીકારી લઈ છે અમે, પણ તકલીફ એ છે કે જ્યારે વ્યવહાર આવે ને ત્યાં અઘરું પડે છે, ભૂલાઈ જાય છે. ગુસ્સા વિશે કેટલું સમજાયું હોય કે ગુસ્સો ન કરાય ન કરાય ન કરાય ન કરાય ને ન જ કરાય, પણ ઘરે ગયા નથી ને છોકરાઓ કંઈક આડું અવડું કર્યું નથી કે પિત્તો સાત મેં આસમાન તમને નહોતું કીધું ન કરાય આમ એમ ધડબડાટી ચાલુ થઈ જાય. છોકરાઓ કે બાપા વાં હોય તો કેવી શાંતિ હોય ઘરમાં. એટલે આ બહુ સારું છે ઘરની અંદર શાંતિ રાખવા માટે બધા વડીલોને કમસે કમ 15 દી એકવાર તો બોલાવી જ લેવા. તમને હું જ્ઞાન આપું તમને જ્ઞાન થાય કે ન થાય પણ એટલું પાકું છે કે જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાં આપણા વગર શાંતિ તો ઘણી હશે. બધી જ સાસુમાએ આ સત્યને સ્વીકારી લેવું કે વહુ બેટાને સૌથી વધુ સ્વતંત્રતા ગમે જ્યારે તમે ઘરમાં ન હો ત્યારે. એટલે એ તો પુણ્યનું કામ છે જો આ સત્સંગ હોલ. સમાજની અંદર એ લોકોના આશીર્વાદ આપણી ભેગા છે કે ઓ કરો કરો બાપુ તમે મને ઘણા કહી જાય કે સ્વામીજી બહુ સરસ તમે કામ કરો, તમે કાંઈ પણ જરૂર તો મને કહેજો ડોનેશન આને. કેમ આટલું બધું તમે સત્સંગમાં તો આવતા નથી? સ્વામીજી મારા સાસુ અને સસરા આવે છે ને તો તમે એને હાચવો છો ને એની બહુ આધાર. અહીંયા હોય છે તમારા ઘરમાં દિવાળી હોય છે. એટલે આ આપણું અંતઃકરણ છે જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કહેવાય. અહીંયા ભગવાનના દર્શન થવા માટે એ શુદ્ધ હોવું જોઈએ. અને શુદ્ધ અંતઃકરણને કહેવાય દૈવી સંપત વાળું અંતઃકરણ. અને આસુરી સંપત એટલે જે અંતઃકરણની અંદર મૂલ્યો વેલ્યુ નથી હોતા, જે રજસ અને તમસ પ્રધાન હોય છે, એવું મન એવી બુદ્ધિ એવો અહંકાર ભગવાન કે અહીંયા જેવું હોય ને એ લોકોને હું તો આસુરી યોનિમાં જન્મ આપવાના. આ જન્મ તો ગયો, આ તો ગયો, પણ આના પછીના જે છે એ બધાને ઉપાડીને હું તો જળ યોનિમાં નાખી દઉં છું. આ 16મા અધ્યાયનું જે બીજ છે એ 15મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન કહે કે અશુદ્ધ અંતઃકરણ અવિવેકી હોય તો હવે ભગવાન એ આપણે જાણવું જોઈએ કે સ્વામીજી કે જેનું અંતઃકરણ શુદ્ધ હોય એની અંદર કેવા કેવા મૂલ્ય હોય, અને જેનું અંતઃકરણ શુદ્ધ ન હોય અશુદ્ધ હોય કે જેનો આ જન્મ અને આના પછીનો જન્મ પણ બગડવાનું કન્ફર્મ ટિકિટ, એમાં આરએસી ને વેઇટિંગ નહીં, કન્ફર્મ. તો હવે એ પ્રશ્ન થાય કે સ્વામીજી એ અમને લક્ષણો કયો ને કે ક્યાં લક્ષણો છે? ભગવાન કે આવો 16મા અધ્યાયમાં દેવાસુર સંપદ વિભાગ યોગો નામ, આ 16મો અધ્યાય, 16મો અધ્યાય જે છે એમાં ભગવાને જે 15મા અધ્યાયમાં જે વાત કરી કે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ યોગીઓ મને જોઈ શકે છે એના અંતઃકરણમાં, પણ જેનું અંતઃકરણ શુદ્ધ નથી, જેનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર શુદ્ધ નથી, એવા બધા અશુદ્ધ અંતઃકરણ વાળા અવિવેકી લોકો એ કદી મારા દર્શન તો ન કરે પણ એની ગતિ બગડી જાય છે. આ ધ્યાન રાખજો. હવે તમારો જે સમય આવ્યો ને, તમે તો જીવનમાં લગભગ 40થી ઉપરના જ બધા છો, 50ની ઉપરના છો બધા. તો હવેનો જે સમય છે ને એ આના પછીની યાત્રા માટેની તૈયારી માટેનો છે. આ તૈયારી બહુ બહુ સારી કરી લેવી. કેમ? કારણ કે હવે જ્યારે તમારું શરીર છૂટશે પછી બીજા બધા તમારી બેંક બેલેન્સ કે તમારા સગાવાલા કે એ તમને એટલી હેલ્પ નહીં કરી શકે જેટલી તમે અત્યારે જીવતા કરી લેશો. અને એ તમારી જે પછીની જે યાત્રા છે એ યાત્રાને શુદ્ધ કરવા માટે અંતઃકરણની અંદર સારા સંસ્કારો જેટલા થઈ શકે એટલા ભેગા કરતા થઈ જાઓ. ઇવન તમે અત્યારે સત્સંગમાં આવો છો અહીંયા તો આ સંકલ્પ તમારો હશે જ, ન હોય તો પણ સંકલ્પ લઈ જ લેવો, ગમે તે થાય પૂનમના દિવસે કેન્દ્ર સ્થાનમાં આવું ને આવો. વક્તા ગમે તે હોય, ઘણીવાર આપણને અમુક વક્તા ગમે કે આ આવશે તો મજા આવશે,
થોડાક ઓલું બોલે સારું છે, પણ સારું અઘરું પડે, સમજાતું નથી, બહુ મોટી મોટી વાતો કરે, વક્તા ગમે તે હોય, પણ ભગવાન તો એક જ છે ને. ધ્યાન રાખજો. એક નવી વસ્તુ તમને કહું, ઘણી વાર તમને એવું ન થાય કે દ્વારકાધીશના મંદિરમાં આપણે ગયા હોય ને દર્શન કરવા માટે, તો ગળદી બહુ હોય. આ માતાના મઢમાં ગયો, ગળદી ગળદી ગળદી, દર્શન ન થાય. અરે ત્યાં તમે કાશીમાં જાઓ ને, આમાં કાશી કોઈ ગયું છે? વાહ, બહુ સર, ઘણા બધા ગયા છે. એ કાશીની અંદર કાશી વિશ્વનાથનું જે મુખ્ય મંદિર છે, એમાં તમે દર્શન કરવા જાઓ તો એક તો લાઈન એટલી બધી લાંબી હોય, અને જેવા દર્શન કરવા જાઓ એવો તમારો ઘા થાય રીતસરનો. હાથ પકડી હલો ચલો હો ગયા, પણ નહીં હુઆ. અરે પીછે દેખો 500 લોગ ખડે, ચલો હલો. એક બેન ઉભા હોય ને એક ભાઈ ઉભા હોય, પોલીસ વાળા, આપણે કે યમરાજના ભાઈ છે કે શું આ? હવે કચ્છથી આપણે કાશી ગયા હોય દર્શન કરવા માટે, અને દર્શન ન થાય, હાલો હાલો, એટલે આપણું હૃદય રોવે કે આ મારા પેટ ભરીને દર્શન. પછી ફોટો જોયો યોગીજીનો, એવા ટેસ્ટથી બેઠા હોય, કોઈ હોય નહીં આજુબાજુમાં. જો તો ખરા યોગીજી કેવા નસીબદાર છે, કોઈ નથી, કેવા ભગવાનની બે જણા બેઠા છે. આપણે તો દર્શન ન થયા. ઇવન દ્વારકાધીશ દર્શન કરે ત્યાં એવું થાય, સોમનાથ જાય ત્યાં એવું થાય, લાઈન લાઈન લાઈન, દર્શન બરાબર થાય નહીં. એટલે બહાર નીકળીને એવો પસ્તાવો થાય કે અરે દુઃખ થાય કે દર્શન ન થયા, દર્શન ન થયા, દર્શન ન થયા. પણ એક વાત યાદ રાખજો, તમે ભૂલી ન જાજો, દર્શન તમે એકલા નથી કરતા. કદાચ તમને દર્શન ન થયા હોય, પોસિબલ છે આ, પણ અંદર ઉભેલો ભગવાન તો જોવે છે કે તમે આવ્યા છો. ભગવાન તો નોંધ કરે છે ને. તમને ભગવાન દેખાય કે ન દેખાય, બસ તમારું કામ થઈ ગયું. તમારું તો કામ એનાથી છે ને. એની મૂર્તિની સામે ઊભા રહેવા મળે ન મળે, પણ ભગવાન નોંધ કરે છે કે આ હા હા કચ્છથી નીકળો છે, ગાંઠિયા જલેબીની ચિંતા કર્યા વગર સીધો મારી પાસે દર્શન કરવા આવ્યો છે, મારા દર્શન માટે લાઈનમાં ઊભો છે. બિચારો કે બિચારી એ ઠેબે ખાય છે. ભગવાન આમ ઉમમથી જ જોવે કે અચ્છા નામ લખે, કોણ કોણ છે બાજુમાં ઊભા છે, આ નામ લખી લે, આ ડોહીનું નામ લખી લે, આવી ગઈ છે, આ કાકાનું નામ લખી લે. ભગવાન બધું નોંધ કરે. અને વહેલા એ ભગવાન નોંધ કરે તો દુનિયાની 1 2 ને 3 દર્શન થાય કે ન થાય, કોઈ જોવે કે ન જોવે, એ જોવે છે. એમ અહીંયા કેન્દ્ર સ્થાનમાં તમે આવો ને તો લક્ષ્મીનારાયણ ભગવાન તો આપણા માતા પિતાજી તો જોવે કે હા બેટી આવી ગયો, દીકરો આવી ગયો, હા આવી ગયો, નોંધ થઈ ગઈ, આ વખતે પૂનમ ભરાઈ ગઈ, આ વખતે પૂનમ ભરાઈ ગઈ. આ સંકલ્પ આખી જ્ઞાતિમાં બધાએ પરિવારોએ લેવો જોઈએ કે પરિવારના ઘરમાંથી કમસે કમ 2 થી 4 સભ્ય એવા હોય કે જે પૂનમ ભરવાનો સંકલ્પ એ પરિવારથી લેવાનો હોય ને. અહીંયા તમે આવો જ છો રેગ્યુલર. આ તો ક્યાંક આડોડું કંઈક નબળા પડી ગયા હો તો સ્ટ્રોંગ કરી દઉં કે તમારી જે નિષ્ઠા છે ને એની નોંધ પ્રકૃતિમાં લેવાય. પ્રકૃતિમાં બહારથી નોંધ ન લેવાય. તમારા મનને જોવામાં આવે, તમારા વિચારોને જોવામાં આવે, તમારી અંદરની વૃત્તિને જોવા કે તમે શેના માટે અહીંયા આવ્યા છો. અરે બીજા કોઈ પણ લક્ષ્યથી આવ્યા તોય વાંધો નથી, હાલો માતાના મઠ જાશો ને, માં થતા જાય ને, બપોરિયા થઈ જાય ને, ભોજન થઈ જાય ને, જે ભાવ થયા હોય, પણ તમે એકવાર કેન્દ્ર સ્થાનમાં આવીને ભગવાનને પ્રણામ કરીને અહીંયા બેઠા એટલે તમારું કામ પછી ભગવાને કરવું પડે, કારણ કે તમે એની નજરમાં આવી જાઓ. આ મને બરાબર યાદ છે, ઘણા સમય પહેલાં એક સંત પાસે મારે જવાનું થયું અને થોડોક એને ધ્યાનમાં લગાવ્યો, આમ અંગૂઠો લગાવ્યો અને હું પડી ગયો અને ધ્યાનમાં ચાલ્યો ગયો. અને ધ્યાનમાં તૂટ્યા પછી મને કે શું અનુભવ થયો? મેં કીધું જીવનમાં પહેલી વખત, ત્યારે મારી ઉંમર 17-16 વર્ષની હતી, જીવન પહેલી વખત મને ધ્યાનનો અનુભવ થયો. ત્યારે એ સંત બોલ્યા હતા કે હવે તારું જીવન છે ને તું જોજે ક્યાં પહોંચે છે, કારણ કે તું હવે ભગવાનની નજરમાં આવી ગયો છે, હવે તારું જીવન જોજે. અને એ થયા પછી જ મારું જીવન આખું અધ્યાત્મનું ઓપન અપ થયું. આ મારો વ્યક્તિગત અનુભવ છે કે જ્યારે આપણે એની નજરમાં આવી જાય ને તો કામ થઈ જાય. બાકી બીજાની ચિંતા ન કરવી, બીજા આપણું ધ્યાન દે ન દે. સેવા કરતા હો, ઘણી વાર શું થાય કે સેવા કરનારાઓને સેવા કરવા કરતાં જોડા વધારે મળે. જોડા કોણ મારે? સેવા કોઈ વ્યક્તિ કરે છે, નિષ્ઠાથી કરે છે, સમય આપે છે, પોતાનો સમય કિંમતીમાં કિંમતી છે, એ જ્યારે આપે છે ત્યારે એને જોયા વગર કોઈ માણસ જોડા મારે ને તો સમજી લો કે જોડા મારનાર વ્યક્તિ ધૂતરાષ્ટ્ર છે, એ જોઈ શકતો નથી. પણ તમે કામ કોના માટે કરો છો? લક્ષ્મીનારાયણ માટે, ભગવાન માટે. તો ભગવાન તો જોવે છે કે નહીં?
અને ભગવાન જોવે છે ને નોંધ પણ લે છે, તો થઈ ગયું કામ, આપણું કામ થઈ ગયું. ભગવાન જોવે એટલે પૂરું થઈ ગયું, બાકી શું રહી? ભગવાન આપણે એમ છે, બાકી શું રહી? એટલે આ અંતઃકરણની શુદ્ધિનો જે મુદ્દો છે ને આખો, એ આ સમજવા જેવો છે કે આપણે ભગવાનના દર્શન કરવા માટે જ્યારે આપણે અધિકારી બનીએ ત્યારે આ બધી જ વસ્તુઓ આપણા અધિકારને વધારવા માટે છે. એટલે 16મા અધ્યાયમાં જ્યારે ભગવાન આવ્યા અને કીધું કે ભાઈ આ 2 પ્રકારની સંપતવાળા લોકો હોય, આસુરી લોકો અને દૈવી લોકો. દૈવી લોકો દૈવી સંપત ધરાવતા હોય અને આસુરી લોકો આસુરી સંપત ધરાવતા હોય. તો આસુરી સંપતમાં ઘણા બધા વર્ણન છે. ભગવાન જે બોલ્યા ને એ બહુ થોડું બોલ્યા છે આસુરી સંપત માટે. પછી એને મુખ્ય 3 જગ્યાએ ભગવાન એને કન્ક્લુડ કરે છે. કામ 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 ક્રોધ તથા લોભ એતત નરકસ્ય દ્વારમ, એમ કરીને 3 જ, કામ, ક્રોધ અને લોભ. આસુરી સંપતમાં બીજા બધા આમાં આવી ગયા, આની ઇન્ક્લુડ. અને દૈવી સંપત ભગવાને 26 ગણાવ્યા છે, 26. અને એ જે દૈવી સંપત છે ને એના વિશે વિચારવું બહુ જરૂરી. એટલા માટે કે જેમ જેમ તમે વિચારો ને એમ એમ તમને લાગે કે હા બરાબર છે. તમને પ્રશ્ન થાય કે નહીં કે તમે સેવા કરો છો, તમે નિષ્કામ ભાવથી આવો છો, તમે જીવનમાં ઘણું બધું સારું કર્યું, તો તમારું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ કે નહીં? હોવું જોઈએ. તો લક્ષણ શું? અમને સ્વામીજી કહો કે બ્લડ અમારું હોય, લોહી હોય, એમાં સુગર હોય તો ચેક કરાવવા માટે તમારે લેબોરેટરી હોય કે નહીં? તેમાં રિપોર્ટ આવે લોહીના કે ભાઈ તમારે સુગર આવ્યું છે, અથવા કોલેસ્ટ્રોલ તમારું 200 ઉપર ગયું છે, અને ટ્રેગ્લિસરાઇડ છે એ તમારું 175 ઉપર ગયું છે, ન ચાલે, વધારે છે, તો તમને ખબર પડે અહીંયા જાવ તો તમારું અંતઃકરણ શુદ્ધ છે કે નહીં એ ખબર કેવી રીતે પડે? જો ભગવાને અહીંયા 26 પ્રકારના ગુણોની ચર્ચા કરી છે, પણ એ બધા ચર્ચા શરૂ કરું એ પહેલાં કહી દઉં કે એની એક નાની એવી લિટમસ ટેસ્ટ છે, આપણે ખબર પડે એવી. એ શું છે? આ બધા ગુણોની જે ચર્ચા છે ને એ ગુણોને લાવવા માટે તમારે પ્રયત્ન ન કરવો, પણ સહજતાથી આવવા માંડે તો સમજવાનું કે તમારું અંતઃકરણ શુદ્ધ છે. પછી તમને સત્સંગ સાંભળવાની જિજ્ઞાસા થાય, મન થાય, અને અહીંયા બેસવું ગમે, તો સમજી લેજો તમારું અંતઃકરણ શુદ્ધ છે. તમને ભગવાન પ્રત્યે વિનાશનો અનુભવ થાય હૃદયમાં. હા 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 હા, ભગવાનના દર્શન કરતા જ રહે, એ ભગવાન, એવી મજા આવે દર્શન કરવાની. સમજી લેજો કે તમારું અંતઃકરણ શુદ્ધ થયું છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હો, ભગવાનની માળા કરતા હો અને મજા આવે, આહા હા આહા હા આહા, તો સમજી લેજો તમારું અંતઃકરણ શુદ્ધ થયું છે. સાધુ સંતો પ્રત્યેની તમારી શ્રદ્ધા છે એ એક્સ્ટ્રીમ લેવલની હોય, સમજી લેજો કે તમારું અંતઃકરણ શુદ્ધ થયું છે. આપણા વ્યવહારની અંદર એવું હોય કે આ બધા મૂલ્યો લાવવા પડે, પણ જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય ને એના માટે એ સહજ હોય. ગુસ્સા ઉપર નિયંત્રણ આપણે પ્રયત્નપૂર્વક લાવવું પડે, પણ જેનું અંતઃકરણ શુદ્ધ થાય ને એની અંદર ગુસ્સા ઉપરનું નિયંત્રણ સહજતાથી થઈ જાય. લોભ છે, પછી નિંદા છે, તો નિંદા કરવું ગમે જ નહીં. લોભ એટલે પકડવાની વૃત્તિ. જેવું તમારું અંતઃકરણ શુદ્ધ થશે ને એટલે પકડવાની વૃત્તિ છૂટી જશે, તમે સહજ થઈ જશો. કોઈ કામ કહેશે ને કે હા કેવી સરસ મજાની સાડી છે, લઈ જા. ઓહ આ કેવું સરસ મજાનું છે પુસ્તક, સારું છે, લઈ જા. આ સહજતાથી તમારા જીવનમાં ત્યાગની વૃત્તિ આવી જશે. સમજી લેવો કે તમારું અંતઃકરણ છે એ શુદ્ધ થયું છે. અને અંતઃકરણ શુદ્ધ થાય ને એટલે સમજી લો કે આ બધી તૈયારી છે. આ શેની તૈયારી છે? ભગવાનના પ્રગટ થવાની, અવતાર લેવાની. ભગવાન ક્યાં પ્રગટ થશે? હા, તમારા હૃદયમાં રહેલો ભગવાન એ અત્યારે અપ્રગટ છે. અંતઃકરણ શુદ્ધ થશે, ગુરુની કૃપા થશે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાશે, અને તમને બહાર દેખાતા ભગવાન તમારા આત્મામાં પણ દેખાશે. બસ એ જ્યારે દેખાઈ જાય ત્યારે સમજવાનું કે તમે જેના માટે આવ્યા છો ને એ તમારું કામ થઈ ગયું. આ તમારું
અંતઃકરણની અંદર તમારો જે હું છે એ હું એ જ ભગવાન છે. પણ ભગવાને એવી માયા કરી છે કે તમે કોઈ દિવસ ત્યાં દર્શન નહીં કરો, દર્શન હંમેશા બહાર કરશો. અને જેને ભગવાન મળ્યો છે ને એને પોતાના હૃદયમાં મળ્યો છે. એક છેલ્લી એક્ઝામ્પલ તમને આપી દઉં. ઘડિયાળના કાંટે હાલીશ, હું 12ના ટકોરે બંધ કરીશ. 12માં 5 છે મને દેખાય ત્યાં સુધી. કારણ કે સમયનું મારા મનમાં બહુ છે. કારણ કે સમય એવો છે કે એના માટે ટાઈટ તમે લોકોએ તમારું કમિટમેન્ટ કર્યું હોય, એના પછીનું બધું હોય. એટલે મને તો બહુ ગમે કે હું બોલું જે છે એ બધું તમારા ઉપર આમ વરસાવી દઉં. પણ સમયની અંદર એક એક્ઝામ્પલ તમને આપું. આની પહેલાં હું આવ્યો ને ત્યારે મેં આપેલું છે, મને બીજી વાર આપવું ગમશે કે ભગવાન જ્યારે દેવી સંપતવાળા લોકો હોય એને ભગવાન ક્યાં દેખાય એનું એક્ઝામ્પલ છે. ભગવાન જ્યાં હોય ને ત્યાં દેખાઈ જશે. એકવાર એક ટ્રેનની અંદર જે પહેલાંના સમયની વાત છે, મુસાફરી કરતા હોય એમાંથી કચ્છનો કોઈ વેપારી દિલ્હી જવાનો હતો અને એની પાસે 10 કરોડના હીરા હતા. આ સ્ટોરી ઘણાને ખબર હશે, પણ સાંભળવા જઈએ બહુ મજા આવશે. આના બધી ખબર પડશે આ સ્ટોરી કોના વિશે છે, પછી છેલ્લે કહીશું કોના વિશે છે. 10 કરોડના હીરા અને વેપારી બહુ જમાનાનો ખાધેલા, પણ વેપારી ગમે તે હોય માણસ તો ખરો ને. હવે એ સમાચાર એક ચોરને મળી ગયા કે 10 કરોડના હીરા ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ભાઈ જાય છે. ને એ સમયે ફર્સ્ટ ક્લાસમાં 2 જણા હોય, કેબિન બંધ હોય. હા હોય. એટલે ચોરે એની બાજુની ટિકિટ લીધી કે આ જિંદગી બની જશે, હું નહીં મારા પછીની 7 પેટી 10 કરોડ કેટલા થાય એ સમયમાં. ચોર આવ્યો અને ટ્રેનમાં, અને પછી રાતના 2 જણા સામાનમાં ગોઠવો અને ભાઈબંધી કરીને પછી એ ચોર છે એ ફ્રેશ થવા માટે ગયો રાતના. પછી શેઠજી ફ્રેશ થવા માટે ગયા, સુઈ ગયા, ને રાત આખી ચોરે બધું જ ફેંદી નાખ્યું, પણ હારા હીરા હાથમાં આવ્યા નહીં. બીજે દિવસ સવારે પાછો ફ્રેશ બરસ કરીને પાછા બેઠા ને બધી વાતો કરીને, કારણ કે 2 રાતની મુસાફરી હતી. બીજી રાતે ચોરે ઓલાને કંઈક એવું ખાવામાં નાખી દીધું, ઊંઘ આવી જાય બરાબર. બધું જ જોઈ નાખ્યું, આખું બધું શેઠજીનો એક ખિસ્સા બિસ્સા બધું જોઈ નાખ્યું. બીજે દી સવાર થઈને તો હીરા હાથમાં ના આવ્યા. અને જેવું દિલ્હી આવવાને 1 કલાક ઓલા બધું 2 જણા બેઠા સામસામા સવારના 10 વાગે, અને શેઠજીએ હીરાની પોટલી કાઢી અને ચોરની સામે ગણ્યા 10 હીરા. ચોર કી લે આ 2 દિવસ હું ધંધે લાગ્યો, મને મળ્યા નહીં. ચોરે હાથ જોડ્યા શેઠજીને, શેઠજી હું તમને પ્રણામ કરું, એક સાચી વાત કરું. શેઠજી કે બોલ. તો કે હું સામાન્ય માણસ નથી, પણ હું ચોર છું, અને મેં જિંદગીમાં એટલી ચોરીઓ કરી છે, અને એટલો બધો માસ્ટર અમારી દુનિયામાં હું બધા મને કેટલા ગુરુ માને છે. એ ચોરનાય ગુરુ હોય અને કેટલાય ચોર મારી પાસે શીખવા માટે આવે ચોરી કેમ કરાય. પણ આજે પહેલી વખત એવું થયું કે મારી સામે રહેલા હીરા હું લેવા માટે આવ્યો હતો ને મને મળ્યા નહીં. હવે જે થયું એ બધું થયું, બધું માફી મને કરી દો. એક જવાબ મને આપો કે તમે રાખ્યા હતા ક્યાં? એટલે વેપારી હસ્યો કે મામા તું આટલા વખતે ચોરી કરસ, તું આટલા વખતે બિઝનેસ કરું છું, મને ખબર ન હોય. તે જ્યારે પગ મૂક્યો તને ખબર પડી ગઈ તો તું આ હીરા લેવા આવ્યો છે. તો કે એ બધું બરાબર છે કે આજે મને જ્ઞાન આપો કે તમે હીરા ક્યાં રાખ્યા. એટલે વેપારીએ કીધું કે મને એટલી ખબર છે કે તું બધી જગ્યાએ જોઈશ, પણ મેં હીરા એવી જગ્યાએ રાખ્યા કે જ્યાં તું કોઈ દિવસ ન જો. તો કઈ જગ્યાએ? તો કે તારા ઓશિકાની નીચે. તારી ભલી થાય. ચોર કે હું બધું જોઉં બરાબર છે, હું કોઈ દી મારું ઓશિકું અંદરનો હોય ને એ લોકોનો કવરિયું કાઢીને એની અંદર કોઈ દી જોવાનો છું મારા ઓશિકામાં. તો કે હા તું અહીંયા કોઈ દી જોવાનું નથી, એટલે મેં રાખ્યા હતા નહીં. હવે કયો કે આ સ્ટોરી કોની છે? આપણા બધાની. ભગવાને આ પોતાનું સ્વરૂપ ક્યાં છુપાવીને રાખ્યું છે? આપણા હૃદયમાં. અને આપણે બધા ક્યાં ગોતીએ છીએ? બારે ને બારે.
હા, મૃગલાની સ્થિતિ છે આપણે. કસ્તુરી મૃગ આપણે સૌ. દોલતરામ દેસાઈ એક બહુ સરસ પુસ્તક લખ્યું છે, જે લોકો તમારા લોકોએ ખાસ વાંચવા જેવું છે. પુસ્તક નામ છે કસ્તુરી મૃગ આપણે સૌ, દોલતરામ દેસાઈ. 50 વર્ષ ઉપરના લોકોએ શું કરવું જોઈએ એના જીવનમાં એનું એક પહેલું વાક્ય છે, બહુ સરસ મજાનું છે. કસ્તુરી મૃગ આપણે સૌ. જે વસ્તુ આપણા હૃદયમાં છે એને આપણે બહાર ગોતીએ છીએ. એટલે આ દૈવી સંપત એવી છે કે એ જો તમારા જીવનમાં આવશે ને તો તમારા હૃદયમાં રહેલો જે ભગવાન છે ને એ તમને દેખાઈ જશે. આજે હું તમને કહી દઉં છું કે હવે તમારે ચોરી કરવી હોય ને, સ્વામીજી આવ્યા હતા, શું શીખડાવ્યા હતા ભાઈ આજે? ચોર લોકોએ ક્યાં ચોરી કરવી જોઈએ, ક્યાં ધ્યાન રાખવું જોઈએ, અમને સ્વામીજી શીખડાવી ગયા છે. આ માયલો આત્મા છે જેને આપણે હું કહીએ છીએ એ ભગવાન જ છે. અયમ આત્મા બ્રહ્મ તત્વમસી. તમને ખબર હોય તો ઉપનિષદમાં એક મહાવાક્ય છે, તત્વમસી. તત્ તે પરમાત્મા કે તે ઈશ્વર કે તે બ્રહ્મ જેને તું ગોતે છે, ત્વમસી. આ ત્વ એટલે તું, તું એટલે મારી આંગળી જે જાય એ તમારા શરીર સુધી નહીં, શરીરની આગળ અંતઃકરણ છે ત્યાં સુધી નહીં, એની આગળ જે સાક્ષી, જે જાણનારો છે, જે મન બુદ્ધિને જાણે, જે શરીરને જાણે છે, એ જાણનારો છે, એ જ જાણવા યોગ્ય છે, એ જ પરમાત્મા છે, એ જ ઈશ્વર છે. તું જ બ્રહ્મ છો. ચિદાનંદ રૂપ શિવ અહમ. એ પરમાત્મા એ જ આપણા અંતઃકરણમાં. પણ જોઈ અત્યારે તમે સમજી ગયા, વાત સાચી છે, પણ સ્વામીજી આ જ્ઞાન ટકશે? એમ ન ટકે. કેમ ન ટકે? કારણ કે ટકાવવા માટે શું જોઈએ? દૂધ હોય, હે, સિંહનું દૂધ હોય, એ ટકાવવા શું જોઈએ? તમે બધા જોયું છે આવું કંઈ? સાંભળ્યું છે? તો સિંહ એ સોનાનું પાત્ર એટલે દૈવી સંપત, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ પાછા જ્યારે મને બોલાવશો ત્યારે આ દૈવી સંપતનું બેકગ્રાઉન્ડ થયું આખું, ભગવદ્ ગીતાનું, દૈવી સંપતનું, અને એની ચર્ચા. કારણ કે અમારે એવું હોય કે ટાઈમમાં આયોજકો સાથેનું અમારું હોય આયોજન, ટાઈમ ટુ ટાઈમ અમારે ચાલવું પડે. એટલે અહીંયા ઘણું બધું બાકી રહી જાય છે આપણું ક્રમશઃ. કારણ કે મેં શરૂ કર્યું પણ ઘણું બધું મને લાગે કે થોડું ઘણું સાફ સફાઈ કરવું, બધું ગોઠવું, ઘર બરાબર ગોઠવું, પછી હું ભગવાનને લઈ આવું. એ સારું છે. અસંતોષ થાય ને તો બીજી વાર પાછા બોલાવશો, સ્વામીજી હવે આવો ને. એટલે અહીંયા અડધો કલાક જવા દીધા. તો નેક્સ્ટ ટાઈમ ગમશે મને, થોડોક વહેલો આવશું નેક્સ્ટ ટાઈમ, અને વહેલું ચાલુ કરશું અને વહેલી રીતે